હલો, જ્ઞાન ગંગા પરિવારના તમામ વિદ્યાર્થી મિત્રોને, ખાસ કરીને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી મિત્રોને હરિઓમ, નમસ્કાર. અને આજે 2-3 સૂચનો એવા કરવાના હોય કે જે પરીક્ષા લક્ષી હોય અને તમને ઉપયોગી હોય. તો મારી ઈચ્છા છે કે શાંતિથી સાંભળજો. મિત્રો, તમને ખબર છે કે જ્ઞાન ગંગા સ્કૂલનું આટલું સારું રિઝલ્ટ, આટલું સારું પરિણામ અને નામ શેના માટે છે? તો કે જ્ઞાન ગંગા સ્કૂલમાં ધોરણ 10 અને 12નું જે બેસ્ટ રિઝલ્ટ આવે છે ને, એનું કારણ છે એની ટેસ્ટ પ્રોગ્રામ. જે 100 માર્ક્સના પેપર લેવાય છે, જે અત્યારે તમારા ચાલુ જ છે, બરાબર, જે ચાલુ છે એ ટેસ્ટ પેપરના રિઝલ્ટને લીધે જ સ્કૂલનું રિઝલ્ટ સારું આવે છે. કહેવાય છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય. મિત્રો, થોડું થોડું કરીને જે તમે 1 પેપર, 2 પેપર, 3 પેપર એમ કરીને એક વિષયના જ્યારે 10-10 પેપર આપી દો છો, ત્યારે ઓટોમેટિકલી આખી ચોપડી તમારી પાકી થઈ ગઈ. એટલે કે આખું પાઠ્યપુસ્તક તમને મોઢે થઈ ગયું. એમાં તમામ પ્રશ્નો આવી જતા હોય છે. બોર્ડનું પેપર 100 માર્ક્સનું પેપર હોય ને, એના તમે 10 પેપર આપી દીધેલા હોય એટલે 1000 માર્ક્સની તૈયારી થઈ. 1000 માર્ક્સમાંથી માની લ્યો 10% પૂછાય ને તો 100માંથી 100 આવે. જો તમે બેસ્ટ તૈયારી કરો ને આપણી ટેસ્ટમાં, કે જે આઈએમપી પેપર હોય છે, શિક્ષકો દ્વારા વિચારી જોઈ સમજીને કાઢેલા પેપર હોય છે, કે જે ખૂબ જ અગત્યના મોસ્ટ આઈએમપી પેપર હોય છે, તો મિત્રો 100 માર્ક્સના પેપરમાં ધ્યાન આપો, સોલ્યુશન પૂરેપૂરું કરીને આવો. અમુક પેપર જે તમને અગાઉથી આપી દઈએ છીએ તૈયારી કરવા માટે, દાખલા તરીકે તમને 2 પેપર આપેલા હોય, બંને તૈયાર કરી સોલ્યુશન કરી પાકા કરીને આવવાના હોય, અને એમાંથી તમને 100 માર્ક્સનું કોઈ પણ એક પેપર પૂછવામાં આવે મિક્સ કરીને. તો આ જે આપણી ટ્રીક છે, આ જે આપણી યોજના છે, એ તમારા માટે કારગર સાબિત થશે જો તમે એમાં સરખું ધ્યાન આપશો તો. એટલે કે તમે છે ને સોલ્યુશન ઉપર ધ્યાન આપો. તમને જે આપેલા પેપર છે ને, બંને પેપર, એની એક સોલ્યુશન બુક બનાવો. પેપર આપવા જાઓ ત્યારે સોલ્યુશન બુક પરફેક્ટ વાંચીને તમે ગયા હોય, તમને કમસે કમ 70 ઉપર માર્ક્સ તો આવવા જ જોઈએ. જે પેપર અગાઉથી આપી દીધું છે એમાં નબળો હોય, મીડિયમ હોય કે હોશિયાર વિદ્યાર્થી હોય, હોશિયાર હોય તો 100માંથી 100 આવવા જોઈએ, 90 ઉપર આવવા જોઈએ, પણ નબળા વિદ્યાર્થીને કમસે કમ 60-70 ઉપર તો આવવા જ જોઈએ. મિત્રો, એવું પણ કરી શકાય કે જ્યારે તમે ટેસ્ટ આપીને આવો છો ત્યારે જે પ્રશ્નો નથી આવડ્યા, બાકી રહી ગયા છે, તો એ પ્રશ્નોની પણ એક બુક બને અને એનું પણ સોલ્યુશન કરવું જોઈએ. કારણ કે જે આજની ટેસ્ટમાં તમારું રહી ગયું છે એ જ સેમ ક્વેશ્ચન, જે રહી ગયું છે એ જ ક્વેશ્ચન જો બોર્ડની પરીક્ષામાં આવશે તો એનું સોલ્યુશન થવું જોઈએ કે નહીં? યસ. મિત્રો, આ સાથે હું તમને એ પણ કહું છું કે જેટલા મીડિયમ વિદ્યાર્થીઓ છે કે જેની તૈયારી ઠીકઠાક છે, હોશિયાર છે, એ તો કરી જ લેવાના છે અને એની રીતે 90% ઉપર વયા જ જશે. એને કંઈ કહેવાની એટલે જરૂર નથી કે એની અંદર ભૂખ છે. એ હોશિયાર વિદ્યાર્થીઓ એના વર્ગ શિક્ષક પાસે, વિષય શિક્ષક પાસે જઈને એના પ્રોબ્લેમ સોલ્વ કરાવી લેશે. એટલે મારે ચિંતા કે નહીં છે વધારે, તો કે મીડિયમ અને જે નબળા વિદ્યાર્થીઓ છે એને ખાસ સૂચના આપું છું કે મારી પાસે એવા ઉદાહરણ છે કે છેલ્લા 3 મહિના જે હોય ને, આ ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, આ 3 મહિના જો તમે પુષ્કળ મહેનત કરો ને, તનતોડ મહેનત કરો ને, તો જંગ જીતી શકાય એમ છે ને આર્યા પાર થવાય એમ છે. અત્યાર સુધી તમે જે જલસા કર્યા, મજા કર્યા, મને કોઈ વાંધો નથી, ટાઈમ વયો ગયો, રાત ગઈ બાત ગઈ. પણ હવે જે સમય છે, આ હવે જે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીનો સમય સાચવવાનો છે, તો હું તમને બધાને કહું છું કે જાગી જાઓ, પ્લીઝ જાગી જાઓ. જો હવેની ટેસ્ટમાં તમે મહેનત કરવાનું શરૂ કરી દો આજથી, જાગ્યા ત્યારથી સવાર, હવેથી દરેક પેપરમાં 60 ઉપર 70 ઉપર લેવા માટેના પ્રયત્ન તમે ચાલુ કરી દો. મિત્રો, વચન આપો મને, પ્રતિજ્ઞા લઈ લ્યો આજે તમે બધા કે હવેની ટેસ્ટમાં 70 ઉપર માર્ક્સ આવશે. જો હું એવી તૈયારી, એટલી તો તૈયારી કરીને જ આવીશ, એટલા પ્રશ્નો પાકા કરીને જ આવીશ. એના માટે ભલે જે બલિદાન આપવું પડે, ત્યાગ દેવું પડે. મિત્રો, મોબાઈલ, ટીવી, ફરવું રખડવું, પ્રસંગ, લગ્ન પ્રસંગ, આ બધું તો આવવાનું જ છે જિંદગીમાં પછી. પણ આ જે અગત્યનું વર્ષ છે તમારું 10મું ને 12મું, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બેયને કહું છું, આ પાછું નહીં આવે. આ એકવાર સમય વયો ગયો, પાછો નહીં આવે. પછી ખૂબ સાંભળવું પડશે. ઓછા ટકા આવ્યા, ફેલ થયા, કંઈ પણ રિઝલ્ટ નબળું આવ્યું તો તમારે કેટલા બધા લોકોનું સાંભળવું પડશે. એટલે હું તમને કહું છું કે જાગી જાઓ. આજે જ મને વચન આપો, પ્રતિજ્ઞા લઈ લ્યો કે હવેથી
જે બલિદાન આપવું પડે, મોબાઈલનું, સોશિયલ મીડિયાનું, ટીવીનું, લગ્ન પ્રસંગ રખડવાનું બલિદાન આપો, પણ રિઝલ્ટ માટે અત્યારે મહેનત કરો ને આપણી ટેસ્ટમાં બેસ્ટ તૈયારી કરીને આવો. કારણ કે ટેસ્ટ છે તો રિઝલ્ટ છે. ફરીથી કહું છું, આપણી ટેસ્ટમાં જેને સારા માર્ક્સ આવશે ને બોર્ડની પરીક્ષામાં પાસની હું ગેરંટી આપું છું, તમને 100% ગેરંટી આપું છું, પણ આપણી ટેસ્ટમાં માર્ક્સ આવવા જરૂરી છે. મિત્રો, સફળતા બધાને જોઈએ છે, પણ સફળતા માટે જે બલિદાન આપવું પડે, જે મહેનત કરવી પડે ને, એ નથી કરવી. વિદ્યાર્થી મિત્રો, જો તમે મહેનત નહીં કરો, બલિદાન નહીં આપો, તો સફળતા તમારી નજીક પણ નહીં આવે. એટલે ફરી સલાહ આપું છું, તમારા મમ્મી પપ્પાની સલાહ હોય, તમારા ટીચરની સલાહ હોય, તમારી આજુબાજુ મોટા ભાઈ બહેન હોય, એમની સલાહ હોય, એ માનજો. કારણ કે એ બધા છે ને સ્વાર્થ વગરની તમને સલાહ સૂચન આપે છે કે બેટા આમ નહીં ને આમ કર, આમ નહીં ને આમ કર. તમે એનું જ નથી માનતા. એને શું સ્વાર્થ છે મને કયો જોઈએ? સ્વાર્થ વગરની સલાહ દેવાવાળા દુનિયામાં કોઈ હોય ને તો આ બે જ વ્યક્તિ છે, માતા પિતા અને ટીચર. અને તમે એનું જ નથી માનતા, અનાદર કરો છો. પ્લીઝ આજથી નક્કી કરો કે આ 3 મહિના અમે એનું પુષ્કળ માનશું, જે કહેશે એ કરશું, ટાઈમ ટેબલ બનાવશું, અને ટોટલ 24 કલાકમાંથી સુવાની જો 6-7 કલાક કાઢી નાખો ને સ્કૂલ અને ટેસ્ટની જો 6-7 કલાક કાઢી નાખો, તો બાકી વધેલી જે કંઈ 14-15 કલાકો છે ને એ તન મન ધનથી એમાં તમે મહેનત કરશો, ધ્યાન આપશો. મિત્રો, મને કયો જોઈ આ શ્લોક તમે સાંભળેલું છે? ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશંતિ મુખે મૃગા. એટલે કે સુતેલા સિંહના મોઢામાં હરણા આપોઆપ પ્રવેશી જતા નથી, એને પણ ઉધમ કરવું પડે છે. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી. દરેક કાર્યો મહેનતથી ને ઉદ્યમથી પાર પડે છે, ના કે સૂતા રહેવાથી, જલસા કરવાથી કોઈ કાર્યો પાર પડતા નથી, સફળતા મળતી નથી. જાગી જાઓ, તમારી પાસે ટાઈમ ઓછો છે અને પછી રહેશે માત્ર ને માત્ર પસ્તાવો. જો પછી પસ્તાવો ન કરવો હોય તો આજે ગઢવી સાહેબ તમને જગાડી રહ્યા છે. જાગી જાઓ અને તનતોડ મહેનત કરવાનું ચાલુ કરી દો. આ 3 મહિના જ છે, પછી તો જલસા જ છે. પછી તમને સરસ મજાનું વેકેશન મળશે, 1-2 મહિનાનું. તમે ધાર્યું કામ કરજો, તમારે જે કરવું એ કરજો, પણ આ સમય જે સાચવી લે ને એ જ હોશિયાર છે, એ જ ચતુર છે. માત્ર સમય સાચવી લ્યો. આ 3 મહિના તમારા માટે આર યા પારના મહિના કહી શકાય ને, એવા મહિના છે. મને કહ્યું, તમે મહેનત કરશો એ કોના માટે કરશો? તમારા મમ્મી પપ્પા માટે કરશો? તમારા ટીચર માટે કરશો? ભાઈ બહેન માટે કરશો? ભાઈબંધ માટે કરશો? ના, આ મહેનત તમે તમારા ભવિષ્ય માટે કરશો. આ મહેનત તમારે તમારા માટે કરવાની છે. મિત્રો, તમારું ભવિષ્ય ઉજ્જવળ બને, તમે કોઈ સારા પોસ્ટ ઉપર આવો, તમને સારી નોકરી મળે, સારી ડિગ્રી હોય, સારી જગ્યાએ તમે ક્યાંક સેટ થાઓ, બિઝનેસ કરતા હોય, આ અપેક્ષાથી તમારી લાઈફ બનાવવાની છે ને, એ અપેક્ષાથી તમે આ મહેનત કરી રહ્યા છો, નહીં કે કોઈ બીજા માટે. વિચાર કરો, તમારામાંથી 2 કે 4 મિત્રો છે, એ કોઈ નાનું બિઝનેસ કરતા હશે, કે નાની જોબ કરતા હશે, કે કોઈ રેકડી કાઢતું હશે, કોઈ પાનના ગલે બેઠું હશે. તમને ગમશે? તમને આવું ગમશે? બસ, તો તમને નહીં જ ગમે તો સારી ઊંચી પોસ્ટ ઉપર જવા માટે, સારો બિઝનેસ કરવા માટે અત્યારે ભણવું પડશે. જે અત્યારે સમય છે એ જલસાનો સમય નથી. તમે માનતા હો કે બાળપણ છે તો જલસા કરી લઈએ, પણ અત્યારે તમે 10મા કે 12મા ધોરણમાં છો તો આ સમય તમારા માટે મહેનતનો છે. થોડીક તમારે એમાં જય હો કરીને હવનમાં હોમાઈ જવું પડશે. પુષ્કળ મહેનત કરીને જો તમે રિઝલ્ટ લઈ આવશો તો સારી કોલેજમાં કે સારી આગળ કોઈ સ્ટ્રીમમાં તમને ચાન્સ મળશે અને ભવિષ્ય ઉજ્જવળ બનશે. તમે યાદ કરશો જ્ઞાનગંગા પરિવારને, ત્યારે તમે ગઢવી સાહેબને યાદ કરશો કે ના, કોઈ સલાહ દેવાવાળું હતું કે જેના થકી અમે આજે અહીંયા પહોંચ્યા છીએ. મિત્રો, આજે 33 વર્ષ થયા, 32 વર્ષ પૂરા કરી લીધા એજ્યુકેશન સિસ્ટમમાં અને એજ્યુકેશન ફિલ્ડમાં. 33 વર્ષથી અમે આ કામ કરી રહ્યા છીએ અને ઘણા લોકોના ભવિષ્ય બનાવ્યા છે. એવું નથી કે એમને એમ ખાલી વાત કરીએ છીએ. હજારો વિદ્યાર્થીઓ ભણી ગયા છે, જે માની ગયા છે અમને, જે અમારા કહ્યા મુજબ ચાલ્યા છે, એમના ભવિષ્ય ઉજ્જવળ બન્યા છે. કારણ કે કેટલાય ડૉક્ટર, એન્જિનિયર, વકીલ, CA, MBA થઈ અને આજે દુનિયામાં ક્યાંના ક્યાંય પહોંચી ગયા છે. અમારા વિદ્યાર્થીઓ અમેરિકામાંય છે, યુકેમાંય છે, કેનેડામાંય છે, મુંબઈ સુધી, અમદાવાદ સુધી પોતાનો ઝંડો ફહેરાવી રહ્યા છે. અને છે અમુક વિદ્યાર્થીઓ એવા કે જે નથી માનતા, અહમમાં, અભિમાનમાં ફરે છે ને જલસા કરે છે, પોતાનું ધાર્યું કરે છે. એવા પણ વિદ્યાર્થી છે કે જે ભવિષ્યમાં, મેં કીધું હમણાં એમ,
કે ક્યાંક ને ક્યાંક પાનના ગલે બેઠા હશે, રેકડી કાઢતા હશે, કોઈ નાનો બિઝનેસ કે નાની નોકરી કરતા હશે. શું કામ તમે જાગતા નથી? અત્યારે તમને જ્યારે જગાડીએ છીએ, કહી રહ્યા છીએ, તો તમે શું કામ જાગતા નથી? મહેનત માત્ર 3-4 મહિના કરવાની છે, પછી તો ભવિષ્ય ઉજ્જવળ જ છે. ફરી એકવાર મને પ્રતિજ્ઞા આપો, મને વચન આપો તમે કે હવેથી મહેનત કરશો. અત્યાર સુધી જે કર્યું એ દીકરા દીકરીઓ બધાને કહું છું, ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ સુધરી જાઓ. ધીંગા મસ્તી બંધ કરો, ક્લાસમાં જલસા કરવાનું બંધ કરો. જ્યારે લેક્ચર ચાલુ હોય ત્યારે સંપૂર્ણપણે ધ્યાન કેમાં આપો? લેક્ચરમાં. ઘરે જઈને કંઈ કરવું જ ના પડે. જ્યારે ટીચર ભણાવતા હોય ત્યારે તમે સરખું ધ્યાન આપો, ત્યારે તમે પૂછી લેતા હો, તમારા ક્વેશ્ચન સોલ્વ થઈ જતા હોય તો ઘરે કાંઈ કરવું પડે નહીં. માટે તમને કહું છું, જાગી જાઓ. બરાબર? તો હવે અહીંયા મારું વક્તવ્ય પૂરું કરું છું, પણ આ સલાહ સૂચન તમને આજીવન કામ આવે એવું સૂચન છે. આ વિડીયો સાચવીને રાખજો ને 2 કે 3 વાર આ વિડીયો જોવાનું છે અને તમારી આત્માને જગાડજો. આ વિડીયો 2 કે 3 વાર જોઈને તમારી જાતને પ્રશ્ન પૂછજો કે હું આ મહેનત કરીશ તો કોના માટે કરીશ? ગઢવી સાહેબ માટે કરીશ? એ કહે એટલે મારે કરવાનું નહીં. આ તમારા પોતાના ભવિષ્ય માટે છે, તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે છે. કારણ કે હવેના કોમ્પિટિશનના જમાનામાં જો તમારી પાસે ડિગ્રી નહીં હોય, સ્કિલ નહીં હોય, સારા સર્ટિફિકેટ નહીં હોય, તો આગળ જતાં તકલીફ તો પડવાની છે મારા વાલા, બહુ તકલીફ પડવાની છે. તો પછી જે ટેસ્ટ લેવાઈ રહી છે એની ઉપર પાછો આવું છું. 100 માર્ક્સના પેપરમાં સરખું ધ્યાન આપો, 70થી વધુ માર્ક્સ લઈ આવો, સારા અક્ષરે છૂટું સારું લખાણ લખો. એકબીજા મિત્રોમાં જે હોશિયાર વિદ્યાર્થી છે એના ઘરે જાઓ, પેપર સાથે મળીને સોલ્વ કરો. એકલાથી પ્રશ્ન સોલ્વ નથી થતા, તો 4 જણાની ટોળકી બનાવો, 4 કે 5 વિદ્યાર્થીઓ ભેગા મળીને કોઈ એકના ઘરે કે સ્કૂલે કે એક્સ્ટ્રા ટાઈમમાં જ્યાં બેસતા હો, આપણે જ્યાં સ્કૂલમાં પણ એક્સ્ટ્રા ક્લાસ ચાલે છે, આપણે જ્યાં સ્કૂલમાં સાંજે આવવાની છૂટ છે, તો તમે ત્યાં પેપર સોલ્વ કરો, સાથે મળીને સોલ્વ કરો, પણ ગમે એમ કરીને મને ટેસ્ટમાં ઈમાનદારીના માર્ક્સ લઈને બતાવો. ચાલો, બધાને ઓલ ધ બેસ્ટ છે. હરિઓમ છે. જય જ્ઞાન ગંગા પરિવાર. થેન્ક યુ.